મત ખોટો નખાઈ ગયો છે ચેલેન્જ તો માનવી પડશે કે આપણા મત કેમ આપી છે વાંધો નથી વધારે કરવું, એ લોકો હેરાન થશે બિચારા. આપણે ખાલી હું માફી માંગુ, કારણ કે આ લોકોથી ભૂલ થઈ ગઈ અને આ લોકોએ જોયું. બરોબર. અને હું બ્રાહ્મણ છું, બરોબર. એ કોઈ પ્રશ્ન નથી. તો હવે શું આનો રસ્તો શું કરવો છે? સુપ્રત મત દઈ દઈ કે શું કરવું ઠાકર? આવી ભૂલ થાય તો અમારે શું કરવાનું? તમારી વાત સાચી, હું માફી માંગુ છું. પછી કે એ લોકો વતી હું માફી માંગુ છું. શું એટલે વાંધો શું આવ્યો? આ છે ને મારા નામ પર હા કોક બેન મત આપી ગયા. ઓકે. હવે એ આ લોકો છે ને નામ નથી. શું નામ શું છે બેન? એ બેન નું નામ અમે બીજામાં જે આવ્યા ને તો એના અંદર લખ્યું જેબુન બેન નામ છે. નંબર આ છે ખાલી. બરોબર. બેન આ એક નંબર ઉપર અલગ અલગ કાપલી પડી છે. તો આ લોકોએ નંબર આ જોયો આ લોકોની ને એ લોકોએ ફેસ રીડિંગ નહીં કર્યું હોય અને એ લોકોએ ખાલી કઈ વાંધો નહીં કરાવી. ઓકે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશની અંદર જયારે ઇલેક્શનો ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે ત્યારે પહેલેથી કહેતા આવીએ છીએ કે ભાજપ માત્ર ક્યારે જીતે કે જ્યારે બોગસ વોટિંગો કરાવવા. આજે વોર્ડ નંબર 4 રાજકોટ મહાનગરપાલિકાનો જે છે એના અંદર વોર્ડ નંબર 4માં શાળા નંબર 77 આવેલી છે અને એના બૂથ નંબર એટલે કે મતદાન મથક 16ની અંદર ત્યાંના મતદાર જરીનાબેન મનસુરભાઈ સુગરવાલા છે, એમનો મત સવારમાં પડી ગયો. કઈ રીતે પડી ગયો? તો આપણે જાણીએ છીએ કે આ ફૂટી ગયેલા અધિકારીઓ માત્ર સરકારના કહેવા ઉપર ચાલી રહ્યા છે ત્યારે આ મતદાન પડે. બાકી જે વ્યક્તિ મતદાન કરવા આવી એની પાસે આઈડી કાર્ડ ચેક કરવામાં ન આવ્યું હોય તો જ એ મતદાન કરી શક્યું હોય. એટલે આ ફૂટેલા અધિકારીઓ વિરુદ્ધ ચૂંટણી પંચ શું પગલાં લેશે, સરકાર શું પગલાં લેશે તે હું જાણવા માંગુ છું. આ ફેસબુકની અંદર હું મારા આ ઓડિયોની સાથે વિડીયોની સાથે હું એ જે અધિકારી છે એની પાસે જે જરીનાબેન ફરિયાદ કરે છે અને અધિકારી માફી માંગે છે એ પણ વિડીયો આપણે શેર કરું છું અને તમામ પ્રેસના મિત્રોને પણ હું આ વસ્તુઓ એટલા માટે શેર કરી રહ્યો છું કે આ દેશની અંદર લોકશાહીને મારવાનો ધંધો આ ભાજપ સરકાર કરી રહી છે. હું મહેશ રાજપૂત, ચેરમેન